તો અલ્લીનો લઈને અલગ અલગ આગાહીઓ કરવામાં આવી હવામાન નિષ્ણાંતો દ્વારા, સરકારી એજન્સીઓ દ્વારા, પરંતુ હવે વિશ્વ હવામાન એજન્સી તરફથી પણ આગાહી કરવામાં આવી છે અલ્લીનોને લઈને. અને શું કહેવામાં આવ્યું છે, કેવી અસર ભારત પર હશે, ગુજરાત પર તેની શું અસર હશે, તેને લઈને અમને આપણે સમજાવી દઈએ. સૌથી પહેલા અલ્લીનોને લઈને વિશ્વ હવામાન સંસ્થાની ચેતવણી. અલ્લીનોને લઈને તેવું કહેવું છે કે હવામાનમાં અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અસામાન્ય ઘટનાઓ થઈ શકે છે, કોઈક જગ્યાએ ભારે વરસાદ, કોઈક જગ્યાએ ઓછો વરસાદ. વિશ્વમાં અતિ વરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા છે. પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ્લીનો, જેને લઈને પરિસ્થિતિ છે. આવનારા મહિનાઓમાં વૈશ્વિક આબોહવા પર તેની અસર જોવા મળશે. ઓગસ્ટ સુધીમાં અલ્લીનો બનવાની 80% સંભાવના છે. અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. દુનિયા આ અપડેટને અતિ જરૂરી ચેતવણી તરીકે લે તેવું યુએન તરફથી કહેવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે સતત ગરમી વચ્ચે અલ્લીનો જે છે તે આગમાં ઘી હોમતું હોય તેવી પરિસ્થિતિ કરી શકે છે. એટલે કે જે વધારે ગરમીનો આ વખતે આપણને અહેસાસ થઈ રહ્યો છે એનું કારણ આ છે. અલ્લીનોની અસર ગંભીર બનશે, ન ફક્ત ભારત કે ગુજરાત પર, પરંતુ સમગ્ર દુનિયા ઉપર તેની અસર જોવા મળશે, જેને લઈને આ કહેવામાં આવ્યું છે. હવે સામાન્ય લોકોને એમ થતું હશે કે ભાઈ આ અલ્લીનો અને લાનીનો શું છે, તો સરળ ભાષામાં અમે આપણે સમજાવવા જઈ રહ્યા છે. અલ્લીનો અને લાનીનો શું છે? સામાન્ય રીતે લાનીનો કે જે થાય તો સારો વરસાદ થાય, તેવું કેમ? આપ સમજો કે આ જે અત્યારના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રશાંત મહાસાગર છે. પ્રશાંત મહાસાગરના પશ્ચિમ છેડો જો ગરમ હોય તો પરિસ્થિતિ ભારત માટે સાનુકૂળ હોય. કેમ કે તેના કારણે ફાયદો એ થાય કે ભારતમાં સારો એવો વરસાદ જોવા મળે. જેટલી પ્રશાંત મહાસાગરની પશ્ચિમ છેડાની સપાટી ગરમ, દરિયો ગરમ, તેટલું ભારત માટે ફાયદો, કેમ કે તે ભારતથી નજીક આવેલું છે. આપ સમજીને ચાલો કે જે રીતે આ વાદળો આપ જોતા હશો તે પ્રમાણેની પરિસ્થિતિ છે કે ત્યાં આગળ વરસાદ વધુ થાય. જે ક્યારે થાય છે? જ્યારે લાનીના હોય. લાનીનાની અંદર ભારત માટે સારું વરસાદ અથવા ચોમાસું જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે શું છે? અલ્લીનો છે. અલ્લીનાના કારણે આમાં શું બદલાવ હોય છે? તો જે પશ્ચિમ છેડે છે પ્રશાંત મહાસાગરના, તેના બદલે પૂર્વ છેડો તેનો ગરમ હોય છે, જે બને છે અલ્લીનો. અલ્લીનો જ્યારે પણ થાય ત્યારે એવું નથી કે ભારતમાં વરસાદ ઓછો થશે કે ભારતમાં વરસાદ વધુ થશે તો ખાલી ભારત પૂરતી અસર રહેશે. એ અસર જે છે તે તમામ દેશો પર થશે. જો અહીંયા અલ્લીનો એટલે કે પ્રશાંત મહાસાગરનો પૂર્વ છેડો ગરમ રહે છે, જે અલ્લીનો બનાવે છે, તો ભારતમાં શક્યતાઓ છે, ગુજરાતમાં શક્યતાઓ છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય. ન ફક્ત તેટલું, પરંતુ બ્રાઝિલ, મેક્સિકો, અમેરિકા, કેનેડા જેવા દેશોને પણ આદત નથી અલ્લીનોની, તો ત્યાં પણ પરિસ્થિતિ બદલાઈ શકે છે. જે રીતે યુએન તરફથી કહેવામાં આવ્યું છે, વૈશ્વિક સંસ્થાઓ તરફથી કહેવામાં આવ્યું છે, તેની પરિસ્થિતિ થઈ શકે છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે તેની અંદર શું પરિસ્થિતિ થાય છે? તો તેમાં જે રીતે પ્રશાંત મહાસાગરમાં હોય છે તેવી જ રીતે આપણો હિન્દ મહાસાગર છે. જો એની પૂર્વ તરફનો છેડો ગરમ હોય તો અહીંયા આગળ ભારત માટે વરસાદ ઓછો, ગુજરાત માટે વરસાદ ઓછો તેવી શક્યતાઓ સર્જાતી હોય છે. જેવી રીતે પ્રશાંત મહાસાગરની અંદર આપણે જોયું કે અલ્લીનો થાય તો આવી પરિસ્થિતિ થાય. પરંતુ જો એ જ છેડો બદલાઈ જાય અને પશ્ચિમમાં જતો રહે, જેને આપણે લાનીનો કહેતા હતા પ્રશાંત મહાસાગરમાં જે છેડો ગરમ હોય છે, તો તેવી રીતે જો ભારતનો હિન્દ મહાસાગરનો એ છેડો પશ્ચિમ વિસ્તારનો ગરમ હોય તો વરસાદ અને ચોમાસું સારું થતું હોય છે. અત્યારની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો અત્યારને ન્યુટ્રલ છે. ના પશ્ચિમનો છેડો ગરમ જોવા મળી રહ્યો છે, ના પૂર્વનો છેડો હિન્દ મહાસાગરના આસપાસના વિસ્તારનો ગરમ જોવા મળી રહ્યો છે. આ ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે, જો આપણે આશા રાખીએ તે પ્રમાણે પશ્ચિમનો ભાગ વધારે ગરમ થઈ જાય છે, તો ભારત માટે જે પરિસ્થિતિ અલ્લીનો કારણે સર્જાય છે તેમાં થોડું ઘણું શક્યતાઓ છે કે અસર વધારે ના થાય. હવે જે છે જે MJO, જેને મેડન જુલિયન ઓસિલેશન કહેવામાં આવે છે, ઓસિલેશનનું કારણ આ જે છે, જે સામાન્ય ભાષામાં હું તમને કહું તો આ એક ચોમાસાની આખી સિસ્ટમ છે જે વિષુવવૃત્તની આસપાસ ફરતી હોય છે. આપણે એકદમ દેશી ભાષામાં કહીએ તો ઘરની અંદર આપણે જ્યાં આગળ રાઉટર લગાડ્યું હોય તો વાઈફાઈ ત્યાં આગળ વધુ નેટ પકડે. બસ તો આપ સમજીને ચાલો કે આ જે છે તે ચોમાસાની એ સિસ્ટમ છે કે જે દુનિયાનું સર્કલ, જે ચક્કર છે, લગાવતું રહેતું હોય છે, જેની સાયકલ ચક્કર લગાવવાની 30 થી 60 દિવસની હોય છે. હવે અહીંયા આગળ શું છે કે આ જે મેડન જુલિયન ઓસિલેશન એટલે કે ટૂંકમાં આને MJO કહેવામાં આવે છે. આ વાઈફાઈ જે છે ને બદલાતું રહેતું હોય છે, ઘરનું રાઉટર જગ્યાઓ બદલતું રહેતું હોય છે. કઈ રીતે? કોઈક વખત એવું થાય કે તે ભારતની નજીક હોય દુનિયાની અંદર, કોઈક વખત એવું બની શકે કે તે યુએસની નજીક હોય, કોઈક વખત બની શકે કે ચાઇનાની નજીક હોય. એમ આ આખું ચક્કર મારતું જો એ સાયકલ અલગ અલગ 8 ફેઝમાં ફરે છે, એ 8 ફેઝમાંથી કેટલાક ફેઝ જે છે તે ભારત માટે ફાયદાકારક હોય છે. જેમ કે MJO જે અત્યારના આપ જોશો, દેશી ભાષામાં આપને કહું છું તો આજે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અલગ અલગ તમને બોક્સની અંદર દેખાતા હશે. અત્યારના જે છે MJO, જો એ જ પ્રમાણે આ સર્કલની આપ જોશો, અત્યારના આ જે લાલ લાઈન જોઈ રહ્યા છો 7મા ફેઝથી આસપાસ ફરી રહ્યું છે, આ 7મો ફેઝ છે, એની અંદર આ MJO ફરી રહ્યું છે.
હવે અહીંયા આગળ જો એ ભારત તરફ આવે છે તો તેનો ફેઝ હોય છે, તેની પણ વાત કરીશું. પરંતુ સૌથી વધારે મહત્વની વાત કે આ જે લાઇન આપ જોતા રહો છો, જો આ લાઇન જે છે તે આ રાઉન્ડની અંદર એટલે આ સર્કલની અંદર આવી જાય તો તેની કોઈ અસર નથી થતી, તેની બહાર રહેવી જરૂરી છે. મહત્વના અને મોટા મુદ્દાઓ જેમ કે MJO ના 8 ફેઝ છે. ફેઝ 1 જે આફ્રિકા અને પશ્ચિમ હિન્દ મહાસાગરમાં છે કે જે અનુકૂળ નથી હોતું, પરંતુ ફેઝ 2 જે છે તે આપણા માટે સારી વાત છે. કેમ કે ફેઝ 2માં પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આ MJO આવી જાય છે તો તે અનુકૂળ હોય છે. જે રીતે આપણે વાત કરતા હતા ફેઝ 2ની અંદર જો આવી જાય છે, જે એની સાયકલ ફરતી ફરતી આવે છે, પરંતુ એ આ સર્કલની અંદર ના હોવું જોઈએ, એની બહારની આ લાઇન જે છે, જેમ લાલ લાઇન આપ જોઈ રહ્યા છો બહાર, એ બહારથી નીકળતી હોવી જોઈએ. અને આ ફેઝ 2 જે છે તેની વાત કહી રહ્યા છે. જો તેમાં આવે છે તો તે પશ્ચિમ હિન્દ મહાસાગરમાં એટલે કે ભારત માટે સારું અને વરસાદની સિસ્ટમ સારી જોવા મળી શકે છે. ફેઝ 3 કયું છે? પૂર્વ હિન્દ મહાસાગર. આ બીજું એક ફેઝ છે, બીજા બાદ ત્રીજો ફેઝ કે જે પણ ભારત માટે અનુકૂળ છે. ફેઝ 2 પછી ફેઝ 3 પણ ભારત માટે સારો. ફેઝ 4 જે ત્રીજો છે તે એ પણ હળવો અનુકૂળ માનવામાં આવતો હોય છે. ફેઝ 5 જે છે તે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં છે. આપણે 2, 3 અને 4 એ ફેઝમાં હોય તો આપણા માટે બહુ સારી વાત છે. ફેઝ 5 જે છે તે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં હોય છે. જે 8 અલગ અલગ સાયકલ ફેઝના છે તેમાં છઠ્ઠો ફેઝ છે મધ્ય પશ્ચિમ પ્રશાંત મહાસાગર, કે જ્યાં અનુકૂળ એટલું નથી હોતું, જે રીતે આપણે જોયું, કેમ કે ભારતથી દૂર છે, US પાસે છે. ફેઝ 7 જે છે, ફેઝ 7મો જે છે તે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે અનુકૂળ છે, જે અત્યારના થઈ રહ્યું છે. આપને લાગશે કે અત્યારના જે ફેઝ 7 અને ફેઝ 8 છે, આ ફેઝ 7 ને આ ફેઝ 8 હતો કે જ્યાં આગળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણે જો થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં વરસાદ થયો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો, એટલાન્ટિક મહાસાગરની આસપાસ આ સિસ્ટમ હોય છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે અનુકૂળ માનવામાં આવતી હોય છે. પરંતુ જો ફેઝ 2, 3 અને 4માં આવે છે, જે આપણું વાઈફાઈ જે છે તે ભારત નજીક આપણે લઈને આવીએ છીએ, અથવા તો જે કુદરતી સાયકલ પ્રમાણે આ જે MJO છે એ ભારત નજીક આવે છે, તો ભારતમાં વરસાદ સારો થઈ શકે છે. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એ પહેલા અત્યારના સૌથી મોટા અને ચિંતાજનક જે સમાચાર છે એ આજે આપને આપવા જઈ રહ્યા છે. આમ તો લાંબા સમયથી 250 કિલોમીટર દૂર, 200 કિલોમીટર દૂર એવા સમાચાર આપણે જોયા હશે કે ચોમાસું છે અને છેલ્લા કેટલાક સમયથી તે ત્યાં આગળ સ્થિર થઈ ગયું છે. પરંતુ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ જ્યારે અમે વાત કરી તો તેઓએ એક ઇમેજ શેર કરી છે. આ ઇમેજ શેર કરીને તેઓએ શું કહ્યું છે સૌથી પહેલા એ સમજાવી દઈએ. આ દ્રશ્ય જોવા માટે તૈયાર થઈ જાઓ. 2026ના ચોમાસા દરમિયાન આ વારંવાર જોવા મળી શકે છે. પ્રારંભમાં જ આ ચોમાસું પોતાનો અનિયમિત સ્વભાવ પ્રગટ કરી રહ્યું છે. હવે સામાન્ય રીતે અત્યાર સુધીમાં મુંબઈ પહોંચી જવું જોઈતું હતું ચોમાસું, આવા સમાચાર તમે જોયા હશે, પણ નથી પહોંચ્યું. અને કદાચ આ એક છબી જોવાથી તમને ખ્યાલ પણ નહીં આવે કે શું રહ્યું છે. આ નિયમિત ચોમાસાની વાત કેમ કરી છે? તો જે 8 મુદ્દાઓ છે એ 8 મુદ્દાઓ અમે આપને આજે સમજાવવા જવાના છીએ. સૌથી પહેલું પરિબળ અર્નિનો છે. ત્યારબાદનું બીજું પરિબળ MJO, જેને મેડન જુલિયન ઓસિલેશન કહેવાય છે. ત્રીજું પરિબળ જે છે એ IOD, ઇન્ડિયન ઓશન ડાયપોલ. ચોથું જે પરિબળ છે એ સૂકી હવાઓ છે. પાંચમું જે પરિબળ છે એ MISO, MISO. ત્યારબાદ છઠ્ઠું પરિબળ માસ્કરીન હાઈ એન્ડ સોમાલી જેટ. ત્યારબાદ પરિબળ 7 બંગાળની ખાડી અને પરિબળ 8 ચીનના દરિયાની શાંતિ. આ બધા પરિબળોની એક એક કરીને જો વાત કરીએ કે 8 જે પરિબળો છે તે સાનુકૂળ નથી જોવા મળી રહ્યા. એક પણ પરિબળ અનુકૂળ નથી. કેમ આવું કહી રહ્યા છે? સૌથી પહેલા અલ્નીનો, જેની ચિંતા સતત થતી હતી. અલ્નીનો કે જ્યાં આગળ પ્રશાંત મહાસાગરને સતત ગરમ થઈ રહ્યો છે, જેના કારણે શું થઈ રહ્યું છે કે અલ્નીનોની અસર જે છે તેની આપણે વાત કરતા હતા. પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ્નીનો. શું અસર થશે? વ્યાપારી પવનો નબળા પાડી રહ્યું છે અને વરસાદી માહોલને દબાવી દે છે. બીજું ફેક્ટર MJO, મેડન જુલિયન. હવે મેડન જુલિયન જે છે તેના ફેઝ 7 કે 8માં છે. હિન્દ મહાસાગર પાસે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્તની આસપાસ તે ફરતું હોય છે. સૌથી પહેલા એનું મહત્વ સમજી લઈએ. શું છે સ્થિતિ? મે મહિનાના અંતથી ફેઝ 7-8માં અટવાયેલું છે અને શું અસર થશે? પ્રતિકૂળ સ્થિતિ ડબલ બનાવી દીધી છે. હવે અહીંયા આગળ શું છે? આ જે ફેઝ 7-8 છે એના બદલે તે ભારતની નજીક હોય, એટલે કે ફેઝ 2, 3 અથવા 4ની અંદર હોય MJO, તો ચોમાસું જે છે તે સારી રીતે આવી શકે, વરસાદ જે છે તે ભારત સુધી સારી રીતે પહોંચી શકે. એના કારણે આ MJO જે છે એ મહત્વનું પરિબળ થતું હોય છે. પરંતુ તે પણ પરિબળ જે છે, સેકન્ડ જે આપણે પરિબળ કહીએ છીએ, બીજું પરિબળ પણ ત્યાં જોવા નથી મળી રહ્યું. ત્રીજું પરિબળ IOD, ઇન્ડિયન ઓશન. ઇન્ડિયન ઓશન અત્યારના ન્યુટ્રલ જોવા મળી રહ્યું છે. આ IOD એટલે કે ઇન્ડિયન ઓશન ન્યુટ્રલ જોવા મળે તો શું સ્થિતિ થાય? અત્યારે ન્યુટ્રલ સ્થિતિમાં છે, જેના કારણે ચોમાસા માટે પ્રતિકૂળ અને અલ્નીનોની અસર ઘટાડવામાં અત્યારના જે દબાવ છે તે જોવા મળી રહ્યું છે. હવે અહીંયા આગળ આપણે એમ થશે કે IOD
માં કોઈ હિલચાલ નથી. આઈઓડી એટલે કે જો ઇન્ડિયન ઓશનનો પશ્ચિમ છેડો ગરમ હોય તો ચોમાસું સાનુકૂળ રીતે આવી જતું હોય છે, અને એક સારી વાત એ છે કે જો તે એનો પૂર્વ છેડો ગરમ હોય તો ચોમાસું દબાઈ જતું હોય છે. અહીંયા આગળ એકમાત્ર એવી વાત છે કે ન્યુટ્રલ છે, એટલે કે ચોમાસાને મદદ પણ નથી મળી રહી અને ચોમાસું જે છે તેને ખેંચવામાં પણ તકલીફ નથી થઈ રહી. ચોથું પરિબળ છે સૂકા પવનો. હવે ચોથા પરિબળ સૂકા પવનોની જો વાત કરીએ તો બંગાળની ખાડી પહેલા આ જે આપણા ખાડી દેશો જે છે કે જે મધ્ય એશિયાના દેશો છે ત્યાંથી સૂકા પવનો સતત આવી રહ્યા છે. મધ્ય એશિયાથી પશ્ચિમી ભારતમાં ઘૂસણખોરી થઈ રહી છે, અરબી સમુદ્રમાં શાખાને નબળી બનાવે છે. હવે આ સૂકા જે પવનો આવે છે સ્વાભાવિક રીતે, જેના કારણે શું થાય કે અરબી સમુદ્ર, ભારતીય ઓશન અને પ્રશાંત મહાસાગરમાંથી જેટલા પણ જે આપણે વિચારીને ચાલતા હોઈએ છીએ કે ભેજવાળા પવનો આવશે, એ ભેજવાળા પવનો એકદમ જતા રહે છે અને જેના કારણે સૂકા પવનોનો દબદબો વધી જાય છે. પાંચમું પરિબળ છે આઈએમએસઓ મિસો કે પાંચમું જે પરિબળ છે એ પણ મહત્વનું છે કે જે વિષુવવૃત્ત ઉપર રહેલું છે. આ જોશો આ વિષુવવૃત્ત તરફ રહેલું છે. ઉત્તર તરફ આગળ વધતો મિસોની ગેરહાજરી છે. સામાન્ય રીતે જ્યારે ચોમાસું હોય તો ઉત્તર તરફ મિસો જે છે તે આગળ વધતું હોય છે. એના કારણે શું થતું હોય છે કે જે ભારતની અંદર ચોમાસાનો સમય 4 મહિનાનો આપણો હોય છે, સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ચોમાસાને સક્રિય કરે છે, નિષ્ક્રિય કરવામાં હોય છે ભૂમિકા. હવે અહીંયા આગળ જે અત્યારના ઉત્તર તરફ નથી આવી રહ્યું, જેના કારણે ચોમાસું જે છે તે સક્રિય નથી થઈ રહ્યું. ત્યાં એનું પાંચમું પરિબળ છે. છઠ્ઠું પરિબળ શું છે? છઠ્ઠું પરિબળ છે માસ્કરીન હાઈ એન્ડ સોમાલી જેટ. હવે આ છઠ્ઠું પરિબળ છે જેની અંદર પણ જે રીતે આપણે મિસોમાં જોયું હતું તેવી રીતે આ માસ્કરીન હાઈ જે છે તે નબળું છે. આ જે પવનો છે તે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ભેજવાળા પવનો, ભેજવાળા વાદળો આવતા હોય છે ને વરસાદ કરતો હોય છે, પરંતુ આ અત્યારને એવું છે કે નબળું છે. હાલમાં નબળા છે. નૈઋત્યના પવનો મંદ પડી ગયા છે. આ જે પવનો આવતા હોય છે તેને સોમાલી જેટ તરફથી મદદ મળતી હોય છે અને પવનો જે છે તે ભારત તરફ આવતા હોય છે. દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણના એ વિસ્તારોની અંદર આવે ને ત્યારબાદ એ ઝડપથી ઉપર જાય અને ચોમાસુને વધુ મજબૂત કરી દેતી હોય, પરંતુ તેવું જોવા નથી મળતું. હવે આ જે 6 પરિબળો છે તેમાં ભારત દૂર દૂર હોય અથવા તો કંઈ બીજા પરિસ્થિતિ હોય, પરંતુ 7મું પરિબળ બંગાળની ખાડી એટલે કે આપણી પોતાની જે ખાડી છે તે પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ નથી બની રહી. લો પ્રેશર બને તો ચોમાસું પ્રબળ બને. અત્યારના બંગાળની ખાડી એકદમ શાંત જોવા મળી રહી છે. ના કોઈ લો પ્રેશર છે, ના ત્યાંથી કોઈ એવા સમાચાર છે કે જેના કારણે વરસાદ આવી શકે અથવા ચોમાસું વધુ ઝડપથી આગળ વધી શકે. 8મું પરિબળ ચીનના દરિયા છે. ચીનનો દરિયો કે જ્યાં આગળ અમે જોયું હશે કે વિયેતનામ અને આસપાસના જે વિસ્તારો છે, ફિલિપિન્સ કે જ્યાં આગળ વાવાઝોડું આવ્યું તો તેના કેટલાક અવશેષો આવી જતા હોય છે પશ્ચિમ બંગાળ સુધી. અહીંયા જે પણ હલચલ થાય ને એના અવશેષો પશ્ચિમ બંગાળની ખાડીમાં એટલે બંગાળની ખાડીમાં આવતા હોય છે, જેના કારણે પણ થોડો ઘણો વરસાદ આવતો હોય છે. હવે પરિસ્થિતિ શું છે? દક્ષિણ ચીનના સમુદ્રમાં ટાઇફૂન અથવા તો લો પ્રેશર સિસ્ટમ નથી બની. આ દરિયામાં બનતી સિસ્ટમ અવશેષોથી બંગાળની ખાડી સક્રિય બને છે, પરંતુ આવું કશું જ જોવા હાલમાં નથી મળી રહ્યું. જેના કારણે શું રહેવું જોઈએ કે ચોમાસું જે છે તે હજી પણ તેટલું જે આપણે વિચારી રહ્યા છીએ તેટલું આગળ જોવા નથી મળી રહ્યું અને તેટલા માટે જ હવામાન વિભાગ તરફથી આ બધા કદાચ પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે અને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય કરતાં નબળું રહી શકે છે ચોમાસું. તો આ 8 પરિબળો જે છે તે હાલમાં પકડીને ચાલો કે સાનુકૂળ જોવા નથી મળી રહ્યા, ચોમાસાને મદદરૂપ નથી થઈ રહ્યા, જેના કારણે અત્યારના પણ ચોમાસું અટવાયેલું છે. જે તારીખ અત્યારના આપણે માનીને ચાલતા હતા કે અત્યાર સુધીમાં મુંબઈ ચોમાસું પહોંચી જવું જોઈતું હતું તે હજી સુધી નથી પહોંચ્યું અને હજી પણ 15 જૂન સુધીમાં ગુજરાતમાં જો ચોમાસું નથી આવતું તો આ પરિબળો જે છે તે મુખ્ય કારણો માનવામાં આવી શકે છે.